આપના ભાવનગર જિલ્લાનો આ દીકરો ગણેશ બારૈયા, તળાજા ગોરખી ગામનો, ગોરખીના રીંગણ જે પ્રખ્યાત છે આપ વધારે ઓળખતા હશો. આ દીકરો ગામડાની સ્કૂલમાં ભણ્યો, જન્મની સાથે બીમારી, 3 ફૂટથી વધારે હાઇટ વધે નહીં, 14.5 કિલો વજન, ડાયટિંગ કરે તો 14 પહોંચે, દબદબાવીને જમે તો 15 પહોંચે. આમ 3 ફૂટ, વજનમાં 14.5 થી 15ની રેન્જ. ગણેશ બારૈયા, ગોરખી ગામનો દીકરો. હું જેને જેને મળ્યો છું એના જ મેજોરિટી તમને એક્ઝામ્પલ આપીશ, એટલે તમને વાતમાં સચ્ચાઈ 100% મળે. રૂકના મનાહેનો દાખલો શું થાય? 2018માં દીકરાએ પરીક્ષા આપી 12 સાયન્સ બાયોલોજીની. બધા નાના હતા ત્યારે એવું કહેતા કે આ હાઇટ ન વધે, ડોક્ટર કે હાઇટ ન વધે. ગણેશ કે હારું ડોક્ટર બનીને આપણે દવા જ ગોતવી છે, વધે કેમ નહીં? ડોક્ટર ના પાડે તો કે હવે આપણે જ કંઈક કરીએ. એટલે ગણેશ કે આપણે ડોક્ટર બનીએ અને હારું આ દવાવાળું કંઈક કરીએ, કે આ બધા ના કેમ પાડે એમ. 3 ફૂટની હાઇટ. ગણેશ બારૈયા 2018માં 12 સાયન્સ તળાજાની એક સ્કૂલમાં એમને સરસ મજાની આપણી તળાજાની જે સ્કૂલ છે નીલકંઠનો વિદ્યાર્થી, 11-12 સાયન્સ ત્યાં કર્યું અને 12 સાયન્સમાં નીટની પરીક્ષા આપી. ભાવનગર જિલ્લામાં નીટની અંદર 2018ના રિઝલ્ટમાં ભાવનગરમાં 3જો નંબર લાવનાર ગણેશ બારૈયા, જેને બધું વ્યવસ્થિત ટીકાટીક છે, એકદમ સરસ મજાની, ઘરે એસી છે, સ્કૂલમાં એસી છે, બધે જ એસી છે, એના રિઝલ્ટમાં જ ખબર નહીં શું છે. વાત મારી સમજાય છે દોસ્ત? 3જો નંબર ભાવનગરની અંદર નીટમાં આ દીકરો લાવ્યો. મેડિકલનો પ્રવેશ શરૂ થયો, કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, બધી પ્રક્રિયા શરૂ થઈ 2018ના રિઝલ્ટ પછીની. એમસીએ ના પાડી કે અમે ગણેશને એડમિશન આપી શકીએ નહીં. સમજો મારી વાતને. એટલે ગણેશે કીધું ભાઈ નીટના આધારે છોકરાને એમબીબીએસમાં એડમિશન મળે, આ રહી નીટ, મેં ક્વોલિફાય કરી, તમે મને આપો એડમિશન. અને તમને ડાઉટ હોય કે ભાઈ તું આટલું રિઝલ્ટ ના લાવે, લો પાછી નીટ, આપણે બીજી વાર નીટ આપવા તૈયાર છીએ. તમને મારામાં ડાઉટ હોય તો તમે એની રીતે બીજી વાર નીટ લઈ લો, પણ મને એડમિશન કેમ ન મળે? બહુ દલીલ કરી તો એમસીએ કીધું તમારે બહુ સવાલો જ કરવા હોય તો હાઈકોર્ટ જાઓ, અમે નહીં આપીએ. 3 ફૂટની હાઈટ, ગણેશ બારૈયા, ગરીબ અભણ માતા પિતા, થોડા વીઘા જમીનો, કંઈ ખબર પડે નહીં. હવે આપણને હાઈકોર્ટમાં નહીં ખબર પડતી તો ખેડૂતને શું પડે? હાઈકોર્ટના ખખડાવ્યા. 3 ફૂટનો ગણેશ બારૈયા ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો. હાઈકોર્ટમાં એમણે પોતાનો પ્રસ્તાવ મૂક્યો કે એમબીબીએસ નીટના આધારે પ્રવેશ મળે. મારો નીટનો સ્કોર ભાવનગરનો ટોપર, મને પ્રવેશ કેમ ન અપાય? કીધું કે આનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે. મેડિકલ રિપોર્ટમાં 72% આજુબાજુ ફિઝિકલ હેન્ડીકેપનો ક્રાઇટેરિયા આવ્યો. એટલે ગુજરાત હાઈકોર્ટે કીધું કે 70% કરતાં વધારે હેન્ડીકેપશીપ હોવાના કારણે આ છોકરો ઇમરજન્સી મેડિકલ કેસ હેન્ડલ કરી શકે નહીં, એટલા માટે તને એમબીબીએસમાં પ્રવેશ મળે નહીં, બીજું હોમિયો આયુ કંઈક લઈ લે. ગણેશે કીધું હોમિયો આયુ નહીં, એમબીબીએસ જ મળે, ચમનું નહીં. ગુજરાત હાઈકોર્ટે કીધી બહુ દલીલ કરવી હોય તો અમારી તો ના છે, સુપ્રીમ કોર્ટ જાઓ. 3 ફૂટનો ગણેશ, ગોરખી ગામના અભણ માતા પિતા પહોંચ્યા દિલ્હી સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી. રૂકના મનાહેનો દાખલો તમને આપું છું સાહેબ. સલમાન શાહરૂખમાંથી કદાચ ઉદાહરણ મળે કે ન મળે, પણ તમારા જિલ્લાના આ ગણેશમાંથી આ ઉદાહરણ ચોક્કસ મળે. સુપ્રીમ કોર્ટ ગયો, દલીલો કરી અને સુપ્રીમ કોર્ટના જજ સાહેબે 2019માં કીધું કે ગણેશને ડોક્ટર બનતા કોઈ રોકી શકે નહીં. ઇમરજન્સી કેસ હેન્ડલ ન કરી શકે તો કંઈ નહીં, કેસ તો હેન્ડલ કરે. ઇમરજન્સી માટે ગણેશ એક જ થોડી હશે, બીજા હશે જ ને. તો ખાલી કેસ, પણ ડોક્ટર બનતા રોકી શકે નહીં. અને 2019માં, ત્યાં તો અહીંયા 6 મહિના જતા રહ્યા, એટલે બધું પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ. એટલે 2019ના પછી જે એમસીઆઈના આધારે જે એડમિશન થયું, એમાં ભાવનગર કોલેજની અંદર એમબીબીએસમાં દીકરાએ પ્રવેશ લીધો. મારી વાત સમજજો, દીકરાએ પ્રવેશ લીધો અને હમણાં જ એમનું એમબીબીએસ પૂરું થયું. અને અત્યારે તમારા જ ભાવનગરમાં આ દીકરો ઇન્ટર્નશીપ કરે છે. એટલું નહીં, ભાવનગરનો ગોરખીનો ગણેશ બારૈયા વિશ્વનો પહેલો 3 ફૂટનો ડોક્ટર બન્યો. વિશ્વનો પહેલો. આ ભાવનગર છે. અને એ ભાવનગરની યુવાન વયના દીકરાને દીકરીઓ અહીંયા બેઠા છે, તોય છતાં એટલું સમજાવ્યા પછી એનો સવાલ હમણાં એક જ હશે, શું ખબર? હું શું કરું? તારા ઘરે બોર્ડ છે, બોર્ડ, એમાં પ્લગમાં 3 આંગળી નાખ દે. ચોમાસું છે, બરાબરનું કામ થઈ જશે. તું આ કર, જતો નહીં રે, ઝટકા લાગશે તો વળી કદાચ આ ચાલે તો. માય ડિયર